સમાચાર અમદાવાદથી અમદાવાદના ઇન્કમટેક્સ અને સુભાષ બ્રિજ પછી વધુ એક બ્રિજ જોખમી સાબિત થયો છે। શહેરના દધીચી બ્રિજમાં દેખાયા લોખંડના સળિયા। બ્રિજની વચ્ચેના ભાગમાં સળિયા દેખાતા એએમસીની કામગીરી પર હવે સવાલો ઉઠી રહ્યા છે। બ્રિજ વચ્ચે સળિયા દેખાતા વાહન ચાલકોમાં ભયનો માહોલ પણ ફેલાયો છે। તાત્કાલિક બ્રિજ રિપેર કરવાની વાહન ચાલકોએ માંગ કરી। આજે પબ્લિકને જે હાલખાલી પડી રહી છે, આજે આ બ્રિજ બંધ કરે, આજે પેલો બ્રિજ બંધ કરે, આજે અંડરપાસ બંધ કરે, દરેકને તકલીફ પડે। આજે ઓફિસ વર્કના ટાઈમમાં માણસ 1 કલાકની જગ્યાએ 2-2 કલાક 3-3 કલાકે પહોંચે। બીજું રિપેરિંગ કામ જ્યારે જોવાનું હોય ત્યારે પ્લાન પાસ થઈ જાય, પછી એ લોકો એપ્રુવલ આપી દે, બરાબર। તો એ વખતે તમે કેમ જોતા નથી? તમે કોઈ બિલ્ડિંગ બનાવે તો તમે બીજું પરમિશન વગર કે એના વગર તમે પાસ નથી કરતા। તમે આનું નાનું બિલ્ડિંગ હોય 10 માળનું કે 12 માળનું તો બી પાસ નથી કરતા। તો આજે આવડી મોટી જનતાની વસ્તુ છે કે જો રાહદારી, રોજદારી, ઇવન નોકરી ધંધાવાળા એ લોકોને જીવન જરૂરિયાત વસ્તુ છે, આ જીવન જરૂરિયાત, તો એમાં તમે કેમ બેદરકારી કરો છો? આના માટે કોર્પોરેશનને ત્વરિત પગલાં લેવા જોઈએ અને જે કંઈ પણ નક્કર કામ થાય, વ્યવસ્થિત કામ થાય એના માટેનું ધ્યાન રાખવું જોઈએ। કારણ કે આ રીતે જો બધા બ્રિજો ઉપર ખામીઓ દેખાશે તો ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા વધશે અને લોકોની બહુ તકલીફો પડવાની છે। સુભાષ બ્રિજ બાદ અમદાવાદ શહેરના એક બ્રિજની અંદર ઇન્સ્પેક્શન પર સવાલ ઉભા થઈ રહ્યા છે। દધીચી બ્રિજ પર હવે સળિયા દેખાઈ રહ્યા છે। મધ્યની ભાગે આજે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે સળિયા છે તે જોવા મળી રહ્યા છે। રોડ ઉખડી ગયો છે અને આ સળિયા જે છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। કારણ કે જે પ્રકારે સુભાષ બ્રિજ અચાનક બંધ કરવો પડ્યો, ત્યારબાદ દધીચી બ્રિજ અને પહેલા થોડા દિવસો પહેલા જે બ્રિજ હતો વિદ્યાપીઠનો બ્રિજ, તે બ્રિજ ઉપર જે ખામી છે તે જોવા મળી રહી હતી। એટલે કે ક્યાંક અમદાવાદ શહેરની અંદર જે બ્રિજો છે અને હવે આ એક જ બ્રિજ રહ્યો છે કે જે વિકલ્પ છે પૂર્વથી પશ્ચિમ જવા માટેનો 14 વર્ષ જૂનો બ્રિજ, અને તેમાં પણ ખામી સર્જાઈ રહી છે। ત્યારે હવે બ્રિજ ઇન્સ્પેક્શનને લઈને અનેક સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।